ગુજરાતી વાર્તા સાગરની સુંદરી। ઘણા વર્ષો પહેલાંની આ વાત છે। ખોરાસાનની રાજધાની વેતનનગરમાં શહરીમાન નામનો એક મોટો સુલતાન થઈ ગયો। તેણે ઘણી બેગમો હતી, પરંતુ તેને એક પણ સંતાન હતું નહીં, તેથી તે ઘણો ચિંતાતુર રહેતો હતો। આ સુલતાનનો એવો હુકમ હતો કે તેના નગરમાં કોઈ પણ વેપારી આવે તેણે પહેલાં પોતાનો માલ સુલતાનને બતાવવો, પછી જ બજારમાં વેચવા માટે લઈ જવો। આ હુકમને લીધે શાહી મહેલમાં દેશ પરદેશથી અવનવી ચીજો જોવા મળતી। બાદશાહ સારી સારી વસ્તુઓને પોતે જ ખરીદી લેતો। એક દિવસ કોઈ પરદેશી વેપારી કેટલાક ગુલામો લઈને આવ્યો હતો। તેણે સૌપ્રથમ બાદશાહની આગળ બધાને રજૂ કર્યા। આ ગુલામોની ભેગી એક બુરખાવાળી સ્ત્રી પણ હતી। બાદશાહની નજર એ બુરખાવાળી સ્ત્રી પર પડી। તેની આંખોમાં જાદુ હતો। સુલતાને વિચાર્યું કે બુરખાની અંદરથી આ સ્ત્રીની આંખો આટલી જાદુ ભરેલી લાગે છે, તો પછી તેનું મુખ કેવું હશે? બાદશાહનો ઈશારો થતાં જ મુખ ઉપરનો બુરખો હટાવાયો। આછા પાતળા રેશમી વસ્ત્રોમાં તેનો દેહ અતિ સુંદર લાગતો હતો। સપ્રમાણ શરીર, માથાના વાળ ઘૂંટણથી પણ નીચે સુધી લાંબા, ગુલાબી ગાલ, નમણું નાક, ભવ્ય ભાલ અને પરવાળા જેવા પાતળા હોઠ। આવા અદ્ભુત સૌંદર્યને જોતાં જ બાદશાહ તો તેના પર મોહાન થઈ ગયો। તે બોલ્યો, વાહ અલ્લાહ, કેવું અદ્ભુત રૂપ! તેણે તરત જ વેપારીને મોં માગે કિંમત ચૂકવી આ નારી રત્ન ખરીદી લીધું। સુલતાને આ સૌંદર્યવાન સ્ત્રીને દરિયા કિનારા પર આવેલ સંગેમરમરનો મહેલ રહેવા માટે આપ્યો અને તેની સેવા માટે પોતાની માનીતી દાસીઓને મૂકી અને મહેલના દરવાજા ઉપર ચોકી કરવા માટે અનેક ગુલામોને રાખ્યા। આ મહેલના ઝરૂખામાંથી દૂર દૂર સુધી અફાટ સમુદ્ર દેખાતો હતો। મહેલના પાછળના કોટને સમુદ્રના મોજા અથડાતા હતા અને ત્યાં પાછળની બાજુએ પણ એક મોટો કલાત્મક દરવાજો હતો ને ત્યાંથી સમુદ્રમાં ફરવા જવું હોય તો સુલતાનનું વહાણ તૈયાર જ રહેતું હતું। બીજા દિવસે સુલતાન આ મહેલમાં આવ્યો અને પેલી સુંદરી પાસે ગયો ત્યારે સુંદરી ઝરૂખામાં ઊભી ઊભી દૂર દૂર સમુદ્રમાં જોઈ રહી હતી। સુલતાન છેક તેની પાસે આવીને ઊભો રહ્યો, છતાંય સુંદરીએ તેની સામું પણ જોયું નહીં। આથી સુલતાનને ગુસ્સો તો ખૂબ જ આવ્યો, પણ તેની અપ્રતિમ સુંદરતા, પૂનમના ચંદ્ર જેવું તેનું મુખ જોઈ તેનો બધો ગુસ્સો ઓગળી ગયો। સુલતાને તેને ખેંચીને પોતાની વાવમાં સમાવી લીધી। તેના પરવાળા જેવા હોઠનું અમૃતપાન કર્યું। તેણે સુંદરી સાથે બેસી ભોજન કર્યું। તેણે સુંદરી સાથે ઘણી પ્રેમની વાતો કરી, પરંતુ તે સુંદરી તો એક શબ્દ પણ બોલી નહીં કે મોં મલકાવ્યું નહીં। એટલે સુલતાનને ઘણો ગુસ્સો આવ્યો, પણ તે સુંદરીના સૌંદર્યની આગળ એકદમ શાંત બની ગયો। સુલતાન સુંદરીને લઈ અગાસીમાં આવ્યો। ત્યાં નૃત્ય અને સંગીતના સૂર રેલાતા હતા। ધીરે ધીરે રાત જામતી હતી એટલે સુલતાન સુંદરીને પોતાના શયનખંડમાં લઈ ગયો। તેણે સુંદરીને પોતાના હાથે શરાબ પીવડાવ્યો અને પોતે પણ પીધો। થોડી વારમાં તો તેમની રંગીન સપનાઓની દુનિયા જાગી ઉઠી। તેણે આખી રાત સુંદરી સાથે આનંદથી વિતાવી। આમ સુલતાન અને સુંદરીના દિવસો ધીરે ધીરે અવનવા રંગબેરંગી રંગોમાં રંગાઈ ગયા અને આ રીતે એક વર્ષ પસાર થઈ ગયું, પણ સુંદરીના મોં પરની ઉદાસીનતા દૂર ન થઈ। સુલતાને એ ઉદાસીનતા દૂર કરવા માટે સુંદરીને ઘણા કિંમતી વસ્ત્રો, આભૂષણો મંગાવી આપ્યા। મશહૂર ગાયિકાઓ તથા નર્તિકાઓને બોલાવી નાચગાન કરાવતો, છતાં તેના મન પર કોઈ જ અસર વર્તાતી નહીં। એટલે સુલતાનને મનમાં શંકા જાગી કે આ સુંદરી મૂંગી તો નહીં હોય ને? તેણે એક બાંદીને ખાનગીમાં પૂછી જોયું તો જાણવા મળ્યું કે આ સુંદરી તો અમારી સાથે ઘણી વાતો કરે છે। એટલે સુલતાનને મનમાં સંતોષ થયો। એક દિવસ તેણે ગળગળા અવાજે કહ્યું, હે હુસ્ન મલિકા, હું તારા પ્રેમમાં આવો તો આંધળો બની ગયો છું કે છેલ્લા 1 વર્ષથી મેં રાજકાજમાં પણ કાંઈ ધ્યાન આપ્યું નથી। હું તારા પ્રેમમાં તો એવો ખોવાઈ ગયો છું કે હું મારી બીજી બેગમોને પણ ભૂલી ગયો છું। તું મારી સાથે પ્રેમથી એક શબ્દ તો બોલ। હું રોજ ખુદાને બંદગી કરું છું કે તારી કુખે એવો બહાદુર પુત્ર જન્મે કે મારી ગાદીને શોભાવે, કારણ મારે એક પણ સંતાન નથી। હવે ખુદાના નામથી તને કહું છું કે તું મારી સાથે કંઈક તો બોલ। શરમથી માથું ઝુકાવીને સુંદરી બોલી, ઓ મારા પ્યારા સુલતાન, ખુદાએ તમારી બંદગી સાંભળી છે। હું ગર્ભવતી છું। મને તમારા પ્રેમનો અહેસાસ થઈ ચૂક્યો છે, એટલે આજથી મારા મૌનને હું દૂર કરું છું। ઓ મારી પ્યારી મલિકા, ખુદાએ આજ મારી મુરાદ જરૂર પૂરી કરી, તેથી હું તેમનો ખૂબ આભાર માનું છું। વળી આજે 1 વર્ષે તું મારી સાથે બોલી છે, તેથી લાખ લાખ શુકર ખુદાનો।
આમ અનહદ ખુશી પામેલા સુલતાને ઘણું ધન ખૈરાતમાં આપ્યું. તેમણે ભિખારીઓને, અનાથોને, વિધવાઓને બેગમના હાથે જ ભેટ સોગાદો અપાવ્યા. પછી સુલતાન સુંદરી સાથે ઘણા આનંદમાં દિવસો વિતાવવા લાગ્યો. એક દિવસ તેણે સુંદરીને પૂછ્યું, બેગમ, હવે તમારા મૌનનું કારણ જણાવો. બેગમ દુઃખી અવાજે બોલી, ઓ મારા પ્યારા સુલતાન, મારા મૌનનું કારણ મારી દુઃખી હાલત હતી. હું મારા ભાઈ, મા અને કુટુંબથી વિખૂટી પડીને એક વેપારીના હાથમાં ગુલામ તરીકે વેચાઈ ગઈ હતી અને ગુલામ થઈને તમારી પાસે આવી. તમે મને અનહદ પ્રેમ આપ્યો, વળી હું તમારાથી ગર્ભવતી બની, એટલે હું ખુશ થઈ છું, પરંતુ ઘણીવાર મને મારા ભાઈ અને માની યાદ આવી જાય છે. સુલતાને તેને પોતાના બાહોમાં ખેંચી લીધી અને તેને વહાલ કરતાં કહ્યું, હવે તારે સહેજ પણ દુઃખી થવું નહીં. તારા માતા અને ભાઈ ક્યાં રહે છે? હું વજીરને મોકલી તેમને અહીં તેડાવી લઉં. બેગમ બોલી, હું સાગરના સમ્રાટની દીકરી છું. મારું નામ જુલનાર તથા મારા ભાઈનું નામ સાલેહ છે. મારી મા સાગરની સુંદરી તરીકે પ્રખ્યાત છે. મારા અબ્બાજાનના મૃત્યુ બાદ મારો ભાઈ નાનો હોવાને લીધે મારી મા રાજગાદી ઉપર બેઠી. એક દિવસ હું સમુદ્રની નીચેથી ઉપર આવીને જમીન ઉપર આરામ કરતી ઊંઘી ગઈ. તે વખતે કેટલાક માણસોએ મને પકડીને તેના માલિકની પાસે લઈ ગયા. તે માલિક ઘણો જ ભલો વેપારી હતો. તે મને પોતાની પુત્રીની માફક રાખતો હતો. તેણે મને એક બુરખામાં રાખી અને તમારે ત્યાં લાવી મને ગુલામ તરીકે વેચી નાખી. મેં ઘણીવાર આ સમુદ્રમાં કૂદકો મારી મારા ભાઈ તથા માને મળવા જવાનું વિચાર્યું, પરંતુ તમારા પ્રેમને કારણે હું જઈ શકી નહીં. વળી હું તમારાથી ગર્ભવતી થઈ છું. સુલતાને તેને પકડી બે આંખોની વચ્ચે ચુંબન કરતાં કહ્યું, ઓ મારી વાલી નૂર, હું તને ખરા દિલથી ચાહું છું, એટલે હવે પછી કદી જવાનું નામ ન લેતી. જો તું જતી રહીશ તો હું પણ દર ભટકીને મારો પ્રાણ ત્યાગીશ. ઓ મારા ખુદાવિદ, આવું ન બોલો. તમારા પ્રેમને લીધે તો હું ક્યાંય ગઈ નથી. હવે હું તમારા બાળકની મા બનવાની છું. પ્રસવનો સમય પણ નજીક આવી ગયો છે. આ જમીન ઉપરની સ્ત્રીઓ સાગરમાં રહેનારી સ્ત્રીના જ પ્રસવની રીત જાણે નહીં. તે માટે તે સમયે મારા કુટુંબીઓ મારી પાસે હોય તો ઘણું જ સારું. તેઓ મને આ હાલતે જોઈને ખૂબ જ ખુશ થઈ જશે. સુલતાને કહ્યું, હે બેગમ, તું તારા સગા સંબંધીઓને જલ્દીથી બોલાવ, જેથી હું પણ તેમને મળી શકું. પણ મને એ સમજાતું નથી કે તમારા સમુદ્રમાં રહેલા માણસો પાણીમાં કેવી રીતે હરીફરી શકે અને રહી શકે છે. જુલનાર બોલી, પ્યારા ખાવિદ, ડેવિડના પુત્ર સોલોમને અમને બધાને એક રૂકો આપ્યો છે, જેના લીધે જ અમે સમુદ્રમાં આંખો ખુલ્લી રાખીને સહેલાઈથી હરીફરી શકીએ છીએ. પૃથ્વીની માફક સમુદ્રમાં પણ ઘણા સામ્રાજ્યો, જાતના માણસો, ભયાનક જીવજંતુઓ અને જીનો આવેલા છે. અમે દરિયાના તળિયેથી સૂર્ય, ચંદ્ર અને તારાઓ પણ જોઈ શકીએ છીએ. ત્યાં પણ પૃથ્વી જેમ રાત દિવસ થાય છે. તમારી જેમ અમારે ત્યાં પણ જાતના રીત રિવાજો જોવા મળે છે. આ સાંભળી સુલતાન બોલ્યો, હે પ્યારી મલિકા, તારી અદ્ભુત વાતો સાંભળી હું ઘણો જ ખુશ થયો છું અને તારા કુટુંબીઓને મળવા અધીરો બન્યો છું. તું જલ્દીથી તારા કુટુંબીઓને અહીં તેડાવી લે. જુલનારે સુલતાનની મંજૂરી લઈ તેને પોતાના સગાઓને આમંત્રણ આપ્યું. તેણે પોતાના કપડામાંથી આછા વાદળી રંગના 2 પથ્થરો કાઢ્યા. પછી તેને ઘસીને થોડો ભૂકો કર્યો. એક લોખંડની રકાબીમાં દેવતા મંગાવ્યો અને પછી તેમાં આ ભૂકો નાખ્યો. પછી તીણી સિસોટી જેવા અવાજે મંત્રો બોલવા લાગી. એટલે તરત જ સુગંધી ગોટાના ધુમાડા સાથે સમુદ્રનું પાણી ઉછળવા લાગ્યું. એટલે જુલનાર બોલી, મારા વાલા ખાવિદ, આપ પેલા મોટા ખૂણામાં આવેલા મોટા પડદાની પાછળ કોઈ જોઈ શકે નહીં તેમ સંતાઈ જાઓ. થોડી જ વારમાં મારા સગાઓ અહીં આવી પહોંચશે. હું તમારા વિશે બધી વાત કરી લઉં, પછી જ તમને બહાર બોલાવીશ. ત્યાં સુધી તમે બહાર આવશો નહીં. સુલતાન તો પડદા પાછળ સંતાઈને બેઠો જોવા લાગ્યો. થોડી વારમાં તો સમુદ્રમાંથી એક ખૂબસૂરત યુવાન બહાર નીકળ્યો. તેનો દેખાવ બરાબર જુલનારના જેવો જ હતો. તેની પાછળ ધોળા વાળવાળી એક સ્ત્રી અને તેની સાથે બીજી 4-5 રૂપાળી યૌવનાઓ સમુદ્રમાંથી ચાલતા મહેલના ઝરૂખામાં આવ્યા. બધા જુલનારને ભેટી પડ્યા. બધાની આંખમાંથી હર્ષના આંસુ આવી ગયા. પછી પેલી ઘરડી સ્ત્રી બોલી, બેટી જુલનાર, તું તો ફરવા માટે ગઈ તે ગઈ, પાછી વળી આવી જ નહીં. અમે સમુદ્રમાં તારી ઘણી તપાસ કરાવી
હજુ પણ તારી તપાસ ચાલુ છે. તું આ સમુદ્રની બહાર આવેલ મહેલમાં ક્યાંથી આવી? ઝૂલનારે પોતાની સાથે બનેલ આપવીતી કઈ સંભળાવી. ઝૂલનારે તેમાં સુલતાનના ખૂબ જ વખાણ કર્યા. એટલે પેલી ઘરડી સ્ત્રીએ કહ્યું, બેટી, તે સુલતાન સાથે અમને મળાવ. અમે તેના ખૂબ ખૂબ આભારી છીએ. તેણે અમારી બેટીનું ખૂબ જ ધ્યાન રાખ્યું. ઝૂલનારે પડદા પાછળ રહેલા પોતાના સુલતાનને બહાર બોલાવ્યા અને તેમને પોતાના સંબંધીઓ સાથે ઓળખાણ કરાવી. ઝૂલનારનો ભાઈ સાલેહ તથા સુલતાન એકબીજાને ભેટી પડ્યા. સુલતાને તેમનું ખૂબ જ પ્રેમપૂર્વક સ્વાગત કર્યું. પછી તેમને સોનાના થાળી વાટકામાં ભાતની સ્વાદિષ્ટ વાનગીઓ પીરસીને આગ્રહપૂર્વક જમાડ્યા. પછી તેમણે પૃથ્વી પરની અવનવી વસ્તુઓ તથા જુદી જુદી અજાયબીઓ બતાવીને તેમનું મન જીતી લીધું. ઝૂલનારનો ભાઈ અને તેની મા તો પોતાની બેટીને આટલી સુખી જોઈ ખૂબ જ આનંદિત થયા. 10મા મહિને ઝૂલનારે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. તે પણ તેની મા જેવો જ ઘણો ખૂબસૂરત હતો. સુલતાને તેની ખુશીમાં આખા નગરમાં ઉત્સવ ઉજવ્યો. ગરીબ ગુરબા તથા ફકીરોને સોના મહોરો વેચી તેણે પોતાના બાળકનું નામ બદ્ર બસીમ રાખ્યું. આ બદ્ર બસીમને રમાડવા માટે મામા સાલેહે લીધો. તે પોતાની બહેનની પરવાનગી લઈ બદ્ર બસીમને ઉંચકીને સમુદ્રના પાણીમાં અદૃશ્ય થઈ ગયો. આ જોઈ સુલતાન તો ઘણો ચિંતિત થઈ ગયો. પણ ઝૂલનારે કહ્યું, પ્યારા ખાવિદ, તમે સહેજ પણ ગભરાશો નહીં. મારો ભાઈ મારી પરવાનગી લઈને તેને સમુદ્રમાં લઈ ગયો. તેને અમારી રાજધાનીમાં લઈ જઈ બધાને બતાવી થોડી વારમાં પાછો આવી જશે. સુલતાનનું મન જરા શાંત થયું, પણ તેની નજર તો વારે ઘડીએ સમુદ્ર તરફ જતી હતી. થોડી વારમાં તો સાલે બદ્ર બસીમને લઈ સમુદ્રની સપાટી પર આવ્યો. ત્યાંથી ઉડી મહેલના ઓરડામાં આવી ગયો. સુલતાન તો તરત જ સાલે પાસે પહોંચી જઈ પોતાના બાળકને લઈ જોવા લાગ્યો. બદ્ર બસીમ તો મામાના હાથમાં સૂતો સૂતો હસી રહ્યો હતો. તે જોઈ સુલતાનનો જીવ હેઠો બેઠો. સાલેએ કહ્યું, હે સુલતાન, હું બદ્ર બસીમને કયા વગર લઈ ગયો તેથી આપ ચિંતિત થયા હશો. પણ અમારા વંશનો નિયમ છે કે જે બાળક જન્મે તેને અમુક વિધિ કરવી પડે છે. મેં તે પ્રમાણે શાહજાદાની આંખમાં અમુક અંજન આંજી ડેવિડ પુત્ર સોલોમનનો એક મંત્ર બોલ્યો. પછી તેને 7 સમુદ્રમાં ફેરવી આવ્યો. હવે આ શાહજાદો ગમે તેવા ઊંડા સમુદ્રમાં પણ કોઈ દિવસ ડૂબી શકશે નહીં અને તે પણ સમુદ્રની સપાટી ઉપર ચાલી શકશે. આટલું કહી તેણે એક સુંદર કોતરકામવાળી પેટી કાઢી અને તેમાંથી ઘણા જ કિંમતી રત્નો કાઢ્યા. તેમાંના ઘણા ખરા રત્નો તો શાહમૃગના ઈંડા જેવડા હતા. સાલેહે આ બધા રત્નો સુલતાનને ભેટ આપતા કહ્યું, ઓ મારા પ્યારા સુલતાન, મારા તરફથી તમને આ રત્નો હીરા, મોતી, માણેક, નીલમ આપને ભેટ આપું છું. સુલતાન તો આવા કિંમતી રત્નો જોઈ ઘણો જ આશ્ચર્યમાં પડી ગયો. તે બોલ્યો, પ્યારા સાલેહ, મેં મારી જિંદગીમાં કદી આવા રત્નો જોયા નથી. હું તમારો ઘણો જ આભાર માનું છું. તમે મને આ ભેટ આપીને શરમાવી દીધો છે. અમારા જમીન પર રહેનારાઓ પાસે તો તમને આવી કિંમતી ભેટ આપવા માટે કાંઈ નથી. હે સુલતાન, આપે અમારી બહેનને જે માન પ્રેમથી રાખી તે જ અમારા માટે ઘણું છે. અમે આપને મળીને ઘણા જ ખુશ થયા છીએ. સુલતાને તેમને 2 મહિના સુધી તો પોતાને ત્યાં રોકી રાખ્યા ને તેમની ઘણી આગતા સ્વાગતા કરી. એક દિવસ સાલેહે કહ્યું, હે પ્યારા સુલતાન, અમે તમારે ત્યાં ઘણા મહિના રોકાયા. હવે અમને અમારી રાજધાનીમાં જવા માટે રજા આપો. અમે અવારનવાર તમને મળવા આવતા રહીશું. તમે પણ હવે બદ્ર બસીમને લઈ અમારા સમુદ્રમાં જરૂરથી આવજો. આમ કહી તેમણે બધાની વિદાય લીધી. તેઓ સમુદ્ર માર્ગે જતા રહ્યા. શાહજાદો બદ્ર બસીમ 1 વર્ષનો થયો. એટલે ઝૂલનારે સુલતાનની સાથે સમુદ્રમાં જવાનો વિચાર કર્યો. સુલતાને પોતાના રાજ્યનો વહીવટ વિશ્વાસુ વજીરને સોંપી દીધો. પછી ઝૂલનારે સુલતાનની આંખમાં અંજન આંજ્યું અને ધુમાડો કરી કંઈક મંત્ર બોલી સુલતાનના શરીર ઉપર પાણી છાંટ્યું. ઝૂલનારે એક હાથે પોતાનું બાળક અને બીજા હાથે સુલતાનનો હાથ પકડી ઝરૂખામાંથી ઉડીને સમુદ્રમાં ગયા. તેઓ સમુદ્રમાં ઘણે ઊંડે ઊંડે ઉતર્યા. સુલતાને જોયું કે પોતે જેમ જમીન પર જોઈ શકતો હતો
તેવી જ રીતે અહીં પાણીમાં પણ જોઈ શકે છે. તેણે સમુદ્રમાં પૃથ્વીની જેમ જ ચહલ-પહલ તથા શ્વેત રંગના સંગેમરમરના પથ્થરોથી બાંધેલી ભવ્ય નગરીને જોઈ તેની આંખો તો ચાર થઈ ગઈ. તેઓ ધીરે ધીરે સાલેહની રાજધાનીમાં આવી ગયા. સાલેહની ભવ્ય રાજધાની જોઈ સુલતાન તો દંગ રહી ગયો. સાલેહે તેનું માન સહિત સ્વાગત કર્યું. 2 મહિના સુધી તેમને ત્યાં રોકી રાખ્યા અને પછી ઘણા જ કિંમતી રત્નો અને ભેટ સોગાદો આપી તેમને વિદાય કર્યા. સમય પસાર થતો ગયો. બદ્ર બસીમ ધીમે ધીમે મોટો થવા લાગ્યો. તે અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા, ઘોડેસવારી, રાજનીતિ, તીરંદાજી, ભાષાશાસ્ત્ર તથા બીજી ઘણી બધી કલાઓમાં તે પાવરધો થઈ ગયો. 15 વર્ષનો થયો ત્યારે તેને આખું કુરાન મોઢે થઈ ગયું. બદ્ર બસીમ 18 વર્ષનો થયો ત્યારે સુલતાને મોટો દરબાર ભરી પોતાના વજીરો, અમીરો, ઉમરાઓ, મોટા હોદ્દેદારો તથા નગરજનોની વચ્ચે બદ્રને રાજ તિલક કરી ગાદીએ બેસાડ્યો. શાહજાદો બદ્ર પણ પિતાની માફક ઉદાર અને મળતાવડા સ્વભાવનો હતો. તેણે સિંહાસન ઉપર બેસી આખો દિવસ લોકોને ન્યાય આપ્યો. તેની હોશિયારીને કાબિલિયત જોઈ બધા તેની ઉપર ખુશ થઈ ગયા. સુલતાને હવે નિરાંતનો દમ લીધો. 3-4 વર્ષ બાદ અચાનક સુલતાન ઘણો જ બીમાર પડ્યો. તે બીમારીમાંથી પાછો ઊભો થઈ શક્યો નહીં અને એક દિવસ તે બધાને છોડી પરલોક સિધાયો. આખા સામ્રાજ્યમાં શોક મનાયો. સાગરમાંથી મામા સાલેહ અને જુલનાની મા પણ મળવા આવ્યા. તેમણે બધાને આશ્વાસન આપ્યું. સુલતાનનો શોક ઉતરી ગયો એટલે તેમણે વિદાય લીધી. શાહજાદો બદ્ર પાછો પ્રજામાં આવી ન્યાય તોડવા લાગ્યો. એકાદ વર્ષ બાદ ફરી સાલેહ બહેન અને ભાણેજને મળવા આવ્યો. તેણે બદ્ર બસીમનો રાજવહીવટ જોઈ ઘણો જ ખુશ થયો. એક દિવસ ભાઈ બહેન પલંગ પર બેઠા બેઠા વાતો કરતા હતા. તે દિવસ તહેવારનો હોવાને લીધે દરબારમાં રજા હતી. બદ્ર બાજુના એક પલંગ ઉપર આંખો મીચી પડ્યો હતો. મામા તથા પોતાની મા બંને પોતાના વિશે કંઈક વાતચીત કરે તે સાંભળી તે ઊંઘવાનો ડોળ કરી સૂઈ રહ્યો. મામા સાલેહે જોયું કે બદ્ર ઊંઘી ગયો છે એટલે તેઓ બોલ્યા, બહેન, હવે બદ્ર ઉંમરલાયક થઈ ગયો છે માટે તેણે પરણાવવો જોઈએ. જુલનારે કહ્યું, ભાઈ, તારી વાત ખરી છે પણ તેને લાયક કોઈ કન્યા તો મળવી જોઈએ ને. સાલેહે કહ્યું, બહેન, મારી નજરમાં એક કન્યા છે. તે આપણા સાગરલોકની છે. સુલતાન અલ સમંદરની પુત્રી જોહરા એ આપણા બદ્ર માટે યોગ્ય છે. તે દેખાવે સ્વર્ગની અપ્સરા જેવી છે. પરંતુ આ અલ સમંદર સહેલાઈથી આ માંગો સ્વીકારે તેવો નથી. જો તે હા પાડે તો જ આપણે બદ્રને આ વાત કરીએ, નહીતર પછી બીજી કોઈ કન્યાની તપાસ કરીશું. શાહજાદો બદ્ર સૂતો સૂતો મામાની વાતો સાંભળતો હતો. તેણે મામાના મોંએ જોહરાના વખાણ સાંભળી તેના પર મનથી જ મોહી પડ્યો. તેણે મનમાં જ નિર્ણય કરી લીધો કે હવે લગ્ન કરું તો આ રૂપસુંદરી જોહરા સાથે જ. તે તો જોહરાના વિચારોમાં ખોવાઈ ગયું. બીજા દિવસે મામા ભાણેજ શિકારે ગયા. પાછા ફરતી વેળાએ બદ્રએ કહ્યું, મામા, ગઈકાલે તમે મારી માતા સાથે જે વાતો કરતા હતા તે મેં સાંભળી લીધી છે. તમે જોહરાનું જે વર્ણન કર્યું ત્યારથી હું તેના પ્રેમમાં પડી ગયો છું. મારે હવે જોહરા સાથે લગ્ન કરવા છે એટલે હું તમારી સાથે આવવા માગું છું. તમે આ બાબતે મારી માતાને મનાવી લો. બદ્રની આ વાત સાંભળી મામા તો ડઘાઈ ગયા. તેમણે બદ્રને પોતાની સાથે લઈ જવાનું નક્કી કર્યું. આ બાબતે તેમણે બહેન જુલનાર પાસે જઈ તેની રજા મેળવી લીધી. બદ્રએ પોતાનો રાજવહીવટ એક વિશ્વાસુ વજીરને સોંપી પોતે મામા સાથે જવા તૈયાર થયો. મામા સાલેહે પોતાની આંગળીમાંથી એક વીંટી કાઢી બદ્રને ડાબે હાથે પહેરાવી દઈ કહ્યું, આ વીંટીને કાઢશો નહીં. આ વીંટીથી તમે સમુદ્રમાં ગમે ત્યાં ફરી ફરી શકશો. આનાથી કોઈ હિંસક પ્રાણી તમને ઈજા પહોંચાડી શકશે નહીં. બદ્રએ પોતાની મા જુલનારના આશીર્વાદ લઈ મામા ભાણેજ ઉડીને સમુદ્રમાં ગયા અને અદૃશ્ય થઈ ગયા. તેઓ થોડી વારે સાલેહની રાજધાનીમાં પહોંચી ગયા અને બધા સગા સંબંધીઓને મળ્યા. બીજા દિવસે સાલેહ કિંમતી ભેટ સોગાદો લઈ અલ સમંદર પાસે ગયો. અલ સમંદરે તેનું ઉમળકાભેર સ્વાગત કર્યું અને માન સહિત પોતાની બાજુમાં આસને બેસાડ્યો. પછી સાલેહે બધી ભેટ સોગાદો અલ સમંદરની આગળ ધરી. અલ સમંદર તો આવા અદ્ભુત રત્નો જોઈ આશ્ચર્યમાં પડી ગયો. તેણે કહ્યું, અરે ભાઈ સાલેહ, આટલી બધી કિંમતી ભેટો ધરવાનું કારણ શું?
ત્યારે સાલે બોલ્યો, હું આપની બેટી જોહરાના હાથની માગણી મારા ભાણા બદ્ર માટે કરવા આવ્યો છું. આ સાંભળી સુલતાન અલ સમંદર ખડખડાટ હસી પડ્યો. પછી તે જરા ગુસ્સે થઈ બોલ્યો, સાલે, હું તો તને ઘણો અકલમંદ અને શાણો માણસ ગણતો હતો, પરંતુ તું તો સાવ મૂર્ખ જ નીકળ્યો. તને આવી અઘટિત માગણી કરતા શરમ ન આવી? ક્યાં હું મોટા મોટા સુલતાનનો પણ સુલતાન અને ક્યાં તારો ભાણેજ? આ સાંભળી સાલેહને પણ ઘણો ગુસ્સો આવ્યો, છતાં તેણે સંયમ રાખીને કહ્યું, હે સુલતાન, તમે જેવી રીતે આજે છો તે રીતે મારા વાલિદ પણ હતા. અત્યારે તેમની જગ્યાએ હું છું. મારા ભાણા માટે તમારી દીકરીના હાથની માગણી કરવા આવ્યો છું. મારા ભાણાને પણ ધરતી ઉપર મોટું સામ્રાજ્ય છે. તે પણ તમારી જેમ જ પૃથ્વી ઉપરનો મોટો સુલતાન છે. પોતાના ભાણાની સરખામણી પોતાની સાથે કરતા અલ સમંદર વધારે ગુસ્સે થઈ ગયો. તેણે પોતાના સૈનિકોને હુકમ કર્યો કે આ નીચ સાલેહને પકડી લો. પોતાના સુલતાનનો હુકમ થતાં જ સૈનિકો ઉઘાડી તરવારે દોડ્યા, પણ સાલેહ પણ કાંઈ ગાજ્યો જાય તેવો ન હતો. તેણે પણ પોતાની તલવારબાજીથી બધાને હંફાવી દીધા ને અલ સમંદરને કેદ કરી પોતાની રાજધાનીમાં લઈ ગયો અને તેના સામ્રાજ્ય પર પોતાનો કબજો કરી લીધો. પછી તે જોહરાને શોધવા લાગ્યો, પણ ક્યાંય જોહરાનો પતો લાગ્યો નહીં. આ બાજુ જોહરાને પોતાની બાંદીઓ મારફત સમાચાર મળ્યા કે સાલેહે પોતાના પિતાને કેદ કરી લીધા છે અને પોતાના સામ્રાજ્યને પણ કબજે કર્યું છે. એટલે તે કોઈને પણ કહ્યા વગર ત્યાંથી સાની માની નીકળી ગઈ અને સમુદ્રના પાણીની બહાર નીકળી એક ટાપુમાં ચાલી ગઈ. તે એક ઊંચા વૃક્ષ ઉપર સંતાઈ ગઈ. બીજી બાજુ બદ્રને ખબર પડી કે તેના મામાને અલ સમંદર સાથે લડાઈ થઈ ગઈ છે, એટલે તે કોઈને પણ કહ્યા વગર ત્યાં જવા માટે નીકળી પડ્યો. તે અલ સમંદરની રાજધાની તરફ જવાનો રસ્તો ભૂલી ગયો અને એક અજાણ્યા ટાપુ ઉપર આવી ગયો. તે થાકને લીધે એક ઝાડની નીચે જરા આડો પડ્યો અને ઊંઘી ગયો. તે વૃક્ષ ઉપર જ જોહરા બેઠી હતી. તેણે નીચે સૂતેલા બદ્રને જોયો. તેણે પોતાની જિંદગીમાં આવો સુંદર યુવાન કદી જોયો ન હતો. તે તો તેના મોં સામે નિહાળા કરતી હતી. અચાનક તેની નજર એક ચિત્તા પર પડી. તે ચિત્તો તે યુવાન ઉપર હુમલો કરવાની તૈયારીમાં બેઠો હતો. ચિત્તાએ જેવી છલાંગ મારી કે તરત જોહરાએ વૃક્ષ ઉપરથી કૂદી પડીને તલવારથી ચિત્તાનું માથું ઉડાવી દીધું. ચિત્તાની ત્રાડથી સૂતેલો બદ્ર ઝબકીને જાગી ગયો. તેણે પોતાની સામે એક ખૂબસૂરત નવયૌવનાને જોઈ દંગ રહી ગયો. બંનેની આંખો સામસામે મળતા એકબીજાને પ્રેમથી નિહાળવા લાગ્યા. સુલતાન બદ્રે પેલી યુવતીનો ખૂબ ખૂબ આભાર માન્યો. પછી તે સુંદરી પાસે આવીને બેઠી એટલે બદ્રે કહ્યું, તમે કોણ છો અને અહીં શા માટે આવ્યા છો? સુંદરી જોહરા યુવાનના તે મધુર શબ્દો સાંભળતા તેનું હૃદય પુલકિત થઈ ગયું. તેનું હૈયું હિલોળા લેવા લાગ્યું. તેણે શરમાઈને આંખો નીચે કરીને પોતાની ઓળખાણ આપી અને પોતે અહીં શા માટે છુપાઈને બેઠી હતી તે પણ જણાવ્યું. બદ્ર તો પોતાની સમક્ષ જોહરાને જોઈ એકદમ રાજી થઈ ગયો. તે જોહરાની થોડો વધારે નજીક આવ્યો અને બંને એકબીજામાં પ્રેમમગ્ન બની ગયા. પછી બદ્ર તે સુંદર જોહરાના હાથને પોતાના હાથમાં લઈ બોલ્યો, તે મારો પ્રાણ બચાવ્યો છે, એટલે હું પણ તેનો બદલો જરૂર વાળી આપીશ. મારા મામા સાલેહે જ તમારા પિતાને કેદ કર્યા છે. તે મારું માગું લઈને જ તમારી પાસે આવ્યા હતા. તું મારી સાથે ચાલ. હું મારા મામાને કહીને તારા વાલિદને બંધન મુક્ત કરાવીશ અને તેમનું રાજ પણ પાછું અપાવીશ. તો તમારું નામ જ બદ્ર બસીમ છે ને? આ સાંભળતા જ જોહરાના મનમાં ક્રોધ વ્યાપી ગયો, પરંતુ તેણે સંયમ રાખી પોતાના મોઢા ઉપર જરાય દેખાવા દીધો નહીં ને પ્રેમથી બોલી, મારા વાલિદે તમારા જેવા ખૂબસૂરત યુવાનને જોયા વિના જ સીધી ના પાડી દીધી. હું તમને ખરા હૃદયથી ચાહવા લાગી છું. આમ કહી તેણે બદ્રને આલિંગન આપ્યું. તેની સાથે ઘણો પ્રેમ કર્યો અને પછી કંઈક મંત્રો બોલી તેના ઉપર પાણી છાંટી તેને પોપટ બનાવી દીધો. પછી પોપટ બનેલો બદ્ર જોહરાની સામે ઘણા જ આશ્ચર્ય અને દુઃખથી જોવા લાગ્યો. એટલામાં ત્યાં સમુદ્રમાંથી એક સુંદર નાજની આવી અને તેને જોહરાની સાથે જઈ કુનિસ બજાવી ઊભી રહી. તે જોહરાની બાંદી હતી. તેણે સમુદ્રની અંદરની બધી વાતો જોહરાને કરી એટલે તે બોલી, આને લીધે જ આ બધું બન્યું છે. સાલે આનો મામો થાય છે. તું આ પોપટને ઘણી દૂરના ટાપુ ઉપર મૂકી આવ. પેલી બાંદી તો પોપટને લઈ આકાશ માર્ગે ઉડીને એક દૂર આવેલા ટાપુ ઉપર મૂકીને પાછી આવી.
આ બાજુ સાગર સમ્રાટ સાલેહે સુલતાન અલ સમંદરને કેદમાં પકડીને તેના સામ્રાજ્ય ઉપર પોતાની હુકુમત બેસાડી દીધી. પછી તેણે પોતાના માણસોને મોકલી જોહરાની તપાસ કરાવી. સાલેહે પોતાની માને બદ્ર બસીમ વિશે પૂછતા તે બોલી, બેટા, તેણે જ્યારે સાંભળ્યું કે અલ સમંદર સાથે તારી લડાઈ થઈ ગઈ છે એટલે તે તરત જ અહીંથી સૈનિકોને લઈ તારી મદદ માટે ગયો હતો. મેં તેને અલ્લાહના સોગંદ આપ્યા છતાંય તે માન્યો નહીં. માં બદ્ર તો ત્યાં નથી આવ્યો. ઘણા દિવસ થયા એટલે જુલનાનને પણ તેની ચિંતા થવા લાગી. એટલે તે સમુદ્રમાં તેની મા પાસે આવી. તેણે જાણ્યું કે બદ્ર ક્યાંક ખોવાઈ ગયો છે. તે સાંભળી ઘણી દુઃખી થઈ ગઈ. પણ માને ભાઈ સાલેહે તેને આશ્વાસન આપતા કહ્યું, બહેન, તું જરાય ચિંતા કરીશ નહીં. હું ગમે તે રીતે તેને શોધી કાઢીશ. ઝુલનાર થોડા દિવસ ભાઈની પાસે રહી પાછી પૃથ્વી ઉપર આવી ગઈ. તે જતા જતા ભાઈને કહેવા લાગી, ભાઈ, બદ્ર મારી આંખનું નૂર છે. તું ગમે તેમ કરીને તેને શોધી કાઢીને મારા ત્યાં મૂકી જજે. તે દુઃખી હૈયે પોતાના રાજ્યમાં આવી અને પ્રજાને ન્યાય આપવા લાગી. આ બાજુ જોહરાની મેલી વિદ્યાથી બદ્ર પોપટ બની એક અજાણ્યા ટાપુ પર ફળ ખાઈને દિવસો પસાર કરવા લાગ્યો. અચાનક એક દિવસ ત્યાં એક શિકારી આવી ચડ્યો. તેણે પોતાની જિંદગીમાં આવો સુંદર પોપટ કદી જોયો ન હતો. તેણે તરત જ પોપટને પકડી લઈ પાંજરામાં પૂરી દીધો. તે આ પોપટને લઈ સુલતાન પાસે ગયો. સુલતાન પણ આવો સુંદર પોપટ જોઈ ખૂબ ખુશ થઈ ગયો. શિકારીને તે પોપટને સુલતાનને ભેટમાં આપ્યો એટલે સુલતાને પણ ખુશ થઈ તેને બક્ષિસ આપી રાજી કર્યો. સુલતાને તે પોપટને એક સોનાના પાંજરામાં રાખ્યો અને તેને ખાવા માટે સુંદર ફળો આપ્યા. પરંતુ તે પોપટે ખાધા નહીં. એટલે સુલતાને એક ટેબલ ઉપર બધી જાતની વાનગીઓ મૂકી અને પોપટનું પાંજરું ખોલી નખાવ્યું. પોપટ બહાર નીકળીને સુલતાનની આગળ ગયો અને 3 વાર ઝૂકીને પછી વાનગીઓ તરફ ગયો. પછી માણસ ખાય તે રીતે તે ખાવા લાગ્યો અને પછી પાણી પીધું. સુલતાન તો માણસની માફક વાનગીઓ ખાતું પક્ષી જોઈને ખૂબ જ નવાઈ પામ્યા. તેમણે આ અદ્ભુત પક્ષી જોવા માટે પોતાની બેગમને બોલાવી. બેગમે આ પોપટને જોઈ તરત મોં ઉપર બુરખો ઓઢી લીધો ને મોં ફેરવી લીધું. આ જોઈ બાદશાહ આશ્ચર્યમાં પડ્યા અને બોલ્યા, આજે તું આમ શા માટે કરે છે? અહીં તો કોઈ પુરુષ નથી, છતાંય મોં કેમ ઢાંકે છે? બેગમ બોલી, આ પક્ષી પોપટ નથી. તે તો સમુદ્રપુત્રી ઝુલનાર અને ખોરાસાનના બાદશાહનો પુત્ર બદ્ર બસીમ છે. સાગરની એક શાહજાદી જોહરાએ પોતાની મેલી વિદ્યાથી આને પક્ષી બનાવી દીધો છે. બેગમ જાદુ વિદ્યામાં ઘણી જ પ્રવીણ હતી. એટલે સુલતાને કહ્યું, આ પોપટને તું મૂળ સ્વરૂપમાં લાવી દે. બેગમે અલ્લાહનું નામ લઈ મંત્ર બોલી પોપટ પર પાણી છાંટ્યું કે તરત પોપટ અસલ સ્વરૂપમાં આવી ગયું. બદ્રે બેગમ તથા સુલતાનનો ખૂબ ખૂબ આભાર માન્યો ને પોતાના વતન જવાની મંજૂરી માગતા કહ્યું, જહાંપનાહ, મારી માં ઘણી ચિંતા કરતી હશે. મને એક વહાણ અને થોડાક માણસો આપો તો હું જીવનભર આપનો ઉપકાર કદી નહીં ભૂલું. બાદશાહે તેને એક વહાણ આપ્યું ને તેમાં ખાધા ખોરાકીનો સામાન ભર્યો. પછી કેટલાક માણસોને તેની સાથે મોકલી બદ્રને વિદાય આપી. થોડાક દિવસ તો બદ્રને દરિયામાં કોઈ વાંધો આવ્યો નહીં. પણ અચાનક એક દિવસે સમુદ્રમાં મોટું તોફાન આવતા બદ્રનું વહાણ કમનસીબે દરિયામાં ડૂબી ગયું. તેની સાથેના બીજા બધા માણસો પણ ડૂબી ગયા. ફક્ત બદ્ર જ પેલી મામાની આપેલી જાદુઈ વીંટીના લીધે બચી ગયો. તેને કાંઈ થયું નહીં. તે પાણીની સપાટી ઉપર ચાલીને એક ખડક ઉપર ચડ્યો. ત્યાં તેના હાથમાં વહાણનું એક મોટું લાકડું હાથમાં આવ્યું. તે લાકડાને પકડીને ધીરે ધીરે એક નગરના કિનારે આવ્યો. તે જેવો કિનારા આગળ આવ્યો કે તરત જ નગરના મોટા ભવ્ય દરવાજામાંથી ટોળાબંધ ખચ્ચરો, ગધેડા, ઘોડા, કૂતરા અને બીજા પ્રાણીઓ ત્યાં દોડતા આવી ગયા. તેમણે બદ્રને કિનારા પર ઉતરવા દીધો નહીં. તે નગરની બીજી બાજુએ ગયો અને ત્યાંના દરવાજામાંથી નગરમાં પ્રવેશ્યો. તેને નગરમાં કોઈ પણ માણસ જોવા મળ્યું નહીં. તે ધીરે ધીરે આગળ વધવા લાગ્યો. ત્યાં એક ખુલ્લી જ દુકાનમાં એક વૃદ્ધ માણસ નીચું માથું કરી બેઠો બેઠો કુરાન વાંચતો હતો. બદ્રએ તેની પાસે જઈ સલામ કરી અને તેને પોતાની આપવીતી કહી સંભળાવી. વૃદ્ધને તેની ઉપર દયા આવી. તેણે કહ્યું, બેટા, તું જલ્દીથી આ દુકાનની અંદર આવી જા, નહીતર તારો જીવ જશે. બદ્ર તો દુકાનદારના આ શબ્દો સાંભળી થોડો ડઘાઈ ગયો, પણ કાંઈ બોલ્યા વગર દુકાનમાં જતો રહ્યો.
પછી તે વૃદ્ધે તેને ભરપેટ ખાવાનું આપ્યું. પછી ભદ્ર બોલ્યો, ચાચા, તમારું આટલું સુંદર નગર કેમ ભયાનક લાગે છે? વળી તેમાં એક પણ માણસ કેમ દેખાતો નથી? બેટા, આ નગર જાદુગરોનું છે. તું આ નગરીમાં આવીને સપડાઈ ગયો છે. અહીંની રાણી લેબ ખૂબ જ સુંદર છે. સાથે સાથે કે ભયંકર જાદુગરણી પણ છે. તે ખતરનાક મંત્ર તંત્ર અને વશીકરણ વિદ્યાની જાણકાર છે. તે સ્વભાવે ઘણી ક્રૂર અને ઘાતકી છે. તે કોઈ પણ સારા યુવાનને જુએ કે તરત પકડીને પોતાના મહેલમાં લઈ જાય. પછી 40 દિવસ સુધી તેની સાથે ખૂબ રંગરેલિયા મનાવે અને પછી તેને કોઈ પશુ પક્ષી બનાવી દે. તમે નગરના કિનારે જે પશુઓને જોયા તે બધા રાણીના શિકાર બનેલા યુવાનો છે. તમે નગરમાં આવીને સપડાઈ ન જાઓ તે માટે તે લોકો તમને અહીં આવતા રોકતા હતા. આ સાંભળી ભદ્ર થોડો ગભરાઈ ગયો. ચાચા તેની ગભરામણ જોઈ ગયા. તેઓ બોલ્યા, બેટા, તું સહેજ પણ ગભરાઈશ નહીં. જ્યાં સુધી હું છું ત્યાં સુધી તને ઊની આંચ પણ નહીં આવવા દઉં. કારણ આ રાણીને મારા ઉપર ખૂબ જ લાગણી છે, એટલે તેઓ તને કાંઈ પણ નહીં કરે. હવે ભદ્રની ગભરામણ થોડી ઓછી થઈ. તે કદી દુકાનની બહાર જતો નહીં. એક દિવસ તે વૃદ્ધના ઘરની અગાશીમાં બેઠો હતો. ત્યાં તો રાણી લેબની સવારી ત્યાંથી નીકળી. તેની નજર આ સુંદર યુવાન પર પડી. ભદ્રના રૂપને જોઈ તેની કામ વાસના જાગી ઉઠી. તેણે સવારી રોકાવી દીધી. તેણે ચાચાને પૂછ્યું, ચાચા, આ યુવાન કોણ છે? ઓ સુલતાના, તે મારો ભત્રીજો છે અને થોડા દિવસ માટે મારી પાસે આવ્યો છે. ચાચા, આ યુવાન મને ઘણો જ ગમી ગયો છે. તેને થોડાક દિવસ માટે મારે ત્યાં મોકલો. આ સાંભળી તો ચાચા તો વિચારમાં બોવાઈ ગયો. તે બોલ્યો, ઓ સુલતાના, આ મારો ભત્રીજો છે. તેને તમે ખુશીથી તમારી સાથે લઈ જાઓ, પણ એક શરતે કે દિવસમાં તેને એકવાર મારી પાસે મોકલવો અને તમારે સોગંદ ખાવા પડશે કે તમારી મેલી વિદ્યાથી તેને કંઈ જ નુકસાન નહીં કરો. રાણી સોગંદ ખાઈ ભદ્રને પોતાને મહેલ લઈ ગઈ. ભદ્ર તો રાણી લેબનો મહેલ જોઈ દંગ રહી ગયો. રાણી લેબે આખો દિવસ તેની ઘણી આગતા સ્વાગતા કરી. પછી બંને જણાએ ભેગા બેસીને ખૂબ જ શરાબ પીધો અને રાણી આખી રાત ભદ્ર સાથે રહી ખૂબ કામ વાસના ભોગવી. આ રીતે થોડા દિવસ સુધી ચાલ્યું. તેના નિયમ પ્રમાણે ભદ્ર રોજ વૃદ્ધ પાસે જતો. એક દિવસ વૃદ્ધે તેને 2 પૂરી આપી અને કહ્યું, રાણી લેબ જ્યારે તને ખાવામાં પૂરી આપે ત્યારે તું આ મારી આપેલી પૂરી ખાજે અને રાણીએ આપેલી પૂરી તેને જ ખાવા માટે આપજે. જાદુ વિદ્યાના નિયમ મુજબ તારી આપેલી પૂરી એ જેવી ખાશે કે તરત તું એની ઉપર પાણી સાંટજે અને જે તું બોલીશ એ પ્રાણી બની જશે. ભદ્ર તો વૃદ્ધ ચાચાનો આભાર માની પાછો રાણી લેબ પાસે આવી ગયો. રાણી તો તેને પાછો આવેલો જોતા જ તેને દોડીને ભેટી પડી અને તેની સાથે પ્રેમ કરવા લાગી. શરૂમાં ભદ્રને આ બધું ખૂબ ગમતું. પછી તે આવા જીવનથી કંટાળી ગયો. તે ઉદાસ થઈ ગયો. રાણી તેની આ ઉદાસીનતાને જાણી ગઈ. રાણી લેબે એક રાતે પૂરીઓ બનાવી ભદ્રને જમવા માટે આપી. ભદ્રને વૃદ્ધ ચાચાની વાત યાદ આવી ગઈ. તેણે તરત જ કોઈને ખબર ન પડે તે રીતે પોતાની થાળીમાંથી પૂરીઓ રાણીની થાળીમાં મૂકી દીધી અને ચાચાએ આપેલી પૂરીઓ ખાવા લાગ્યો. રાણી જેવી પૂરીઓ ખાઈ રહી કે તરત જ ભદ્રએ હાથમાં પાણી લઈ તેની ઉપર સાટી બોલ્યો, હે વાસના ભૂખી ચૂડેલ, તું ઘોડી બની જા. રાણી લેબ તો તરત ઘોડી બની ગઈ. ભદ્ર તરત જ ઠેકડો મારી ઘોડી ઉપર સવાર થઈ ચાચા પાસે આવ્યો. ચાચા તો આને જોતા જ ઘણા ખુશ થઈ ગયા. તેમણે ભદ્રને શાબાશી આપી. મંત્રેલી લગામ ઘોડીના મોંમાં નાખી બોલ્યા, અરે દુષ્ટ ડાકણ, તે આજ દિન સુધી ઘણાને દુઃખી કર્યા છે. આખરે આજે તારો પણ વારો આવી ગયો. હવે તું પણ બધાની માફક ઘણું જ દુઃખ ભોગવ. પછી તેમણે ભદ્રને કહ્યું, બેટા, તું આ ઘોડીને લઈ સીધો વેતનનગર પહોંચજે. દરિયા કિનારે એક વહાણ તારી રાહ જુએ છે. તેમાં તું આ ઘોડીને લઈ બેસી જજે. વહાણમાં ફક્ત એક જ માણસ હશે, પણ તું એની સાથે કાંઈ બોલતો નહીં. તે તને 3જા દિવસે જમીન પર પહોંચાડી દેશે. એટલે તું ઘોડી પર બેસી આગળ વધજે. પરંતુ તું એ વાતનું ખાસ ધ્યાન રાખજે કે આ ઘોડીની લગામ કોઈના હાથમાં આપતો નહીં. ભદ્ર તો ચાચાને પ્રણામ કરી તેમનો આભાર માની ઘોડીને લઈને ઉપડી ગયો. તે સતત 3 દિવસ સુધી ઘોડી ઉપર બેસી રહ્યો.
ચોથા દિવસે તેણે રસ્તામાં એક અવાભરું કૂવા પાસે ઝૂંપડી જોઈ. તે તેમાં પાણી પીવા ગયો. ઝૂંપડીમાંથી એક ઘરડા ડોસા ડોસી બહાર આવ્યા. તેમણે ભદ્રને આવકાર આપી પાણી પાયું. તેમણે ભદ્રને કહ્યું, બેટા, આજે તું અમારો મહેમાન છે. આ ઘોડીને ગમાણમાં બાંધી દે અને થોડોક થાક ખા. ભદ્ર તો ડોશીની મીઠી વાતોમાં આવી ગયો. તે ચાચાની વાત ભૂલી ગયો. તેણે ઘોડીની લગામ ડોશીના હાથમાં આપી કે તરત જ ડોશીએ જમીન પર લાકડી પછાડી કંઈક મંત્ર બોલી. એ જ ક્ષણે ઘોડીનું સ્વરૂપ બદલાઈને રાણીનું સ્વરૂપ થઈ ગયું. રાણી તરત જ પેલા ડોસા ડોશીને ભેટી પડી. ભદ્રને ખ્યાલ આવી ગયો કે આ ડોસો ડોશી એ રાણીના મા બાપ હતા. તે ખૂબ જ પસ્તાવા લાગ્યો. તે ધીરે રહી નાસવાનો પ્રયત્ન કરવા લાગ્યો કે તરત જ ડોશીએ ફરી લાકડી પછાડી એટલે એક જીન પ્રગટ થયો અને તે ડોશી, રાણી અને ભદ્રને લઈ આકાશ માર્ગે ઉડવા લાગ્યા. લગભગ એકાદ કલાક બાદ જીન ઉડતો ઉડતો રાણી લેબની મહેલની અગાશીમાં ઉતર્યા. પછી પેલો જીન 3 વાર સલામ કરીને ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. રાણી લેબે તરત જ ભદ્ર ઉપર મંત્રેલું પાણી છાંટી ભદ્રને એક ભયંકર પક્ષી બનાવી દીધો ને એક પાંજરામાં પૂર્યો. તેણે એક બાંધીને સૂચના આપી કે આને કાંઈ પણ ખાવા પીવાનું તે આપીશ નહીં અને ખાધા પીધા વિના રીબાવીને મારી નાખવાનો છે. જો કોઈ પણ આને ખોરાક આપશે તો તેને પણ મારી નાખવામાં આવશે. તે બાંધી વૃદ્ધ ચાચાને ઓળખતી હતી. તે જાણતી હતી કે આ ભદ્ર ચાચાનો ભત્રીજો છે. તેને ભદ્ર ઉપર દયા આવી. તે તરત જ છાની માની રાણીને કે કોઈને ખબર ન પડે તે રીતે પેલા વૃદ્ધ ચાચા પાસે ગઈ અને બધી વિગતે વાત કરી. વૃદ્ધ ચાચા તો બાંદીની વાત સાંભળી ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને જવના દાણા જમીન પર નાખીને કંઈક ગણતરી કરીને બોલ્યા, હવે આ રાણીના દિવસો પૂરા થવા આવ્યા છે. ના છૂટકે આ રાજ તેના હાથમાંથી મારે લઈ લેવું પડશે. તારા દિલમાં હજુ દયા ભાવ રહેલો છે માટે હું તને જ આ રાજની રાણી બનાવીશ. પણ હવે તું પાછી લેબ પાસે જઈશ નહીં તો તે તને મારી નાખશે. ચાચાએ તેને દુકાનમાં બેસાડી અને પોતે એક ધૂપદાન લાવી અગ્નિ પેટાવ્યો. પછી તેમાં કંઈક ભૂકી નાખીને મંત્ર બોલવા લાગ્યો કે તરત જ ધુમાડાના ગોટા સાથે એક 4 પાંખવાળો અને 2 શિંગડાવાળો ભયાનક રાક્ષસી જીન પ્રગટ થયો. તેણે 3 વાર ઝૂકીને સલામ કરી ઊભો રહ્યો. ચાચાએ કહ્યું, તું આ સુંદરીને લઈને સાગર કન્યા ઝુલનાર પાસે જા અને એને લઈને તેની મા પાસે જઈ બધી વાત કરજે. આ બંને આ દુનિયાના સૌથી મોટા જાદુગર છે. તારે ફક્ત તેમને એટલું જ કહેવાનું કે ભદ્ર બસીમ અત્યારે જાદુગર રાણી લેબની કેદમાં છે. જીન તો બાંધીને ગભે બેસાડી ઝુલનાર પાસે લઈ ગયો અને ત્યાંથી બધા સમુદ્રમાં સાલેહ અને તેની મા પાસે ગયા. તેઓ પોતાના ભાણાની ગેરહાજરીની ખૂબ ચિંતિત હતા. બાંદીની વાત સાંભળી સાલેહે તરત જ ભયંકર જીનોની સેના ભેગી કરી. તેમણે રાણી લેબના નગરને ચારે બાજુથી ઘેરી લીધું. જ્યારે ઝુલનાર, તેની મા તથા સાલેહ સીધા રાણી લેબના મહેલમાં પહોંચી ગયા. રાણી લેબે ઘણી મેલી વિદ્યા વાપરી પણ તેનું કાંઈ ઉપજ્યું નહીં. તેમણે રાણી લેબ તથા તેની માને કેદ કરી લીધા. પછી ઝુલનારે પેલી બાંદીને પોતાના પુત્ર વિશે પૂછતા તે બાંદી બધાને લઈ બીજા ઓરડામાં ગઈ અને એક ભયંકર પક્ષીને બતાવ્યું. ઝુલનારે કંઈક મંત્રો બોલી તેની ઉપર પાણી છાંટ્યું કે તરત જ ભદ્ર તેના અસલ સ્વરૂપમાં આવી ગયો કે તરત જ પોતાની મા, મામા તથા નાનીને પગે પડ્યો. ત્યાંથી બધા દરબારમાં આવ્યા. સાલેહે પોતાની બધી સેનાને ત્યાં બોલાવી લીધી. ઝુલનારની માએ આખા નગરમાં પ્રાણીઓ અને પક્ષીઓને પોતાના અસલ સ્વરૂપમાં લાવી દીધા. આખું નગર પાછું માણસોવાળું બની ગયું. તેમણે વૃદ્ધ ચાચા પાસે જઈ તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો કે તેમને યુવાન બનાવી દીધા. પછી તેમણે પેલી રૂપાળી બ્રાંદી સાથે પ્રણાવી આ નગરનો સુલતાન બનાવ્યો. યુવાન બનેલા ચાચાને આ નગરનું રાજ સોંપી ધામધૂમથી મોટો ઉત્સવ કર્યો. પછી આખા નગરમાં માણસોના દેખતા બજારની વચ્ચોવચ પેલી જાદુગરની રાણી અને તેની માને જીવતા સળગાવી દીધા. ત્યાંથી બધા સમુદ્રમાં આવ્યા. સાલેહે અલ સમંદરને કેદમાંથી મુક્ત કર્યો. તેણે પોતાના ભાણા ભદ્રને અલ સમંદર સાથે મેળાપ કરાવ્યો. અલ સમંદર ભદ્ર બસીમને જોઈ ખુશ થઈ ગયો. તેણે પોતાની પુત્રી જોહરાને ભદ્રને સોંપીને બોલ્યા, હે શહેનશાહ, તમે સાગર કન્યા ઝુલનારના પુત્ર છો એવી મને ખબર નહોતી. એના લીધે જ આ બધું બની ગયું.
તમે જોહરા માટે સંપૂર્ણ યોગ્ય છો. મેં સત્તાના મદમાં આંધળા બની ભાઈ સાલેહનું પણ અપમાન કર્યું ને તમારે પણ મારે કારણે ખૂબ સહન કરવું પડ્યું. તે બદલ ખૂબ જ દિલગીર છું. બદ્ર અને જોહરાની શાદી ધામધૂમથી થઈ. આખા નગરમાં મોટો ઉત્સવ મનાવાયો. થોડા દિવસો બાદ બદ્ર જોહરાને લઈ પોતાને નગર પાછો આવ્યો. નગરના તમામ માણસોએ પોતાના સુલતાન તથા તેમની બેગમનું ભવ્ય સ્વાગત કર્યું. મિત્રો, દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો, શેર કરો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.